કૃષ્ણનો સિક્કો. એક ગામડામાં એક ગરીબ સાધુ રહેતા હતા. એ ભગવાન કૃષ્ણના મોટા ભક્ત હતા. એ ઘરે ઘરે જઈને લોકો પાસેથી ભિક્ષા માંગતા. લોકો એમને પૈસા અથવા ભોજન આપતા અને એ એમને આશીર્વાદ. ભગવાન કૃષ્ણએ એમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એક દિવસ જ્યારે સાધુ નદી કિનારે ચાલવા ગયા હતા, એમને એક સોનાના સિક્કાથી ભરેલી પોટલી મળી. એ બહુ જ ખુશ થઈ ગયા અને પોટલી પોતા પાસે રાખવાનું નક્કી કર્યું. ઘરે પાછું વળતી વખતે એમને રસ્તામાં એક ભિખારી દેખાયો. ભિખારીએ ભોજન કે પૈસાની ભીખ માંગી, પણ સાધુએ એને કંઈ જ ન આપ્યું. એ જ્યારે પાછા ચાલવા લાગ્યા, થોડીક જ આગળ જઈને સાધુને આગળ જમીન પર એક ચમકતો હીરો મળ્યો. એમણે પોતાને કહ્યું, વાહ, શું સારો દિવસ છે! પેલા સોનાના સિક્કા ને હવે હીરો. વાહ! એ જેવો હીરો લેવા નીચે વળ્યા, એક ચોરે પાછળથી છલાંગ લગાવી અને સોનાના સિક્કાથી ભરેલી પોટલી ખેંચીને ત્યાંથી ભાગી ગયો. એ હીરો ખાલી એક કાચનો ટુકડો હતો, જે ચોરે જાણી જોઈને સાધુને ઉલ્લુ બનાવવા માટે ત્યાં જ રાખ્યો હતો. સાધુ દુઃખી થઈ ગયા. સાધુ એમના ઘર તરફ ચાલવા લાગ્યા. ભગવાન કૃષ્ણએ એક સાધારણ માણસનો અવતાર લઈને સાધુને મળવાનું નક્કી કર્યું. એ સાધુને મળ્યા અને એને એક સિક્કો આપ્યો અને કહ્યું, કૃપા કરીને મારો આ સિક્કો સ્વીકારજો. સાધુએ સિક્કો લીધો અને કૃષ્ણ ભગવાન ત્યાંથી નીકળી ગયા. સાધુને વિચાર આવ્યો, આ શું છે? આનાથી હું શું કરીશ? મને નથી લાગતું કે આ સિક્કો મારા કોઈ કામનો છે. ઘરે જતી વખતે રસ્તામાં એને એક મછુઆરો દેખાયો, જેની જાળીમાં 2 માછલીઓ હતી. સાધુને બહુ જ દયા આવી ગઈ. એમણે મછુઆરાને કહ્યું, હું તને આ સિક્કો આપું છું, તું મને આ 2 માછલીઓ આપી દે. મછુઆરો માની ગયો. સાધુએ બંને માછલીઓને પાણીથી ભરેલા માટલામાં નાખી દીધા. બીજા દિવસે જ્યારે એ નદી પાસે માછલી નાખવા ગયા, ત્યારે એમણે જે જોયું એનાથી એ આશ્ચર્યચકિત થઈ ગયા. નદીમાં 2 હીરા હતા. સાધુ ખુશ થઈ ગયા, પણ એમને ન સમજાયું કે આ બધું શું છે. એમણે ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરી. ભગવાન કૃષ્ણ સામે આવ્યા. એમણે ભગવાન કૃષ્ણને કહ્યું, આ શું થઈ રહ્યું છે? મને કંઈ જ સમજાઈ નથી રહ્યું. કૃષ્ણ ભગવાને કહ્યું, માછલીઓ જ્યારે પાણીમાં હતા ત્યારે ભૂલથી એ 2 હીરા ગળી ગયા હતા. હવે એમને હીરા આપ્યા, કારણ કે તે એમનો જીવ બચાવ્યો. સાધુના આંખમાં પાણી હતા અને એમણે ભગવાન કૃષ્ણનો આભાર માન્યો. ભગવાન કૃષ્ણએ કહ્યું, તને સોનાના સિક્કાની પોટલી મળી, પણ તે એ ભિખારીને મદદ ન કરી. તારા હીરાના લાલચના કારણે તે સિક્કા એક ચોરને ખોઈ દીધા. હંમેશા બીજાની મદદ કરો અને ક્યારે લાલચુ ન બનો. સાધુએ ભગવાન કૃષ્ણને વચન આપ્યો કે એ હંમેશા બધાની મદદ કરશે.